આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ખાસ કરીને આજે લેડીઝને લઈને અમારો સ્પેશિયલ પ્રોગ્રામ છે. આપણે જોતા હોય છે કે લેડીઝને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે, કે પછી મેન્સ્ટ્રુઅલ હોય કે પેટના દુખાવા હોય, ઘણી બધી તેમને પ્રોબ્લેમ્સ થતી હોય છે, દુખાવા થતા હોય છે અને ખાસ કરીને યુટ્રસમાં પણ દુખાવો થતો હોય છે. યુટ્રસને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. પ્રેગ્નન્સીમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો આ તમામ જે પ્રોબ્લેમ્સ હોતા હોય છે, લેડીઝને લગતા જે પણ પ્રોબ્લેમ્સ છે, આજે આ તમામ પ્રોબ્લેમ્સને લઈને સોલ્યુશન માટે અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે વડોદરાના નિષ્ણાત તરુણભાઈ શાહ, કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે લેડીઝને લગતા પ્રોબ્લેમ્સને લઈને વાત કરી રહ્યા છે, તો સૌથી પહેલાં તો આપ શું કહેવા માંગશો? સૌથી પહેલાં એ જ કહેવા માંગીશ કે તમે આ બધા પ્રોબ્લેમો લાવો છો ક્યાંથી નમ્રતાબેન? તમે બધી બહેનો તમારી ઓળખીતી છે, એમને તમને રજૂઆત કરી છે કે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો. તમે બહુ જ એક સવાલ મારી પાસેથી પૂછીને બધું જ મારી પાસેથી જાણી લેવા માંગો છો. ખેર, પણ આ તમે જે ટોપિક લીધો છે બહુ જ ફાઇન ટોપિક છે, મને બહુ જ ગમ્યો. અત્યારે તમે જોશો ને તો મોટાભાગે ઘણી બધી સ્ત્રીઓની મેન્સિસને લગતા બી ઘણા બધા પ્રોબ્લેમો છે. દુખાવા બી આ બધા ભાગની અંદર બી દુખતું હોય છે, નાભી ચક્રની આજુબાજુ બી ભયંકર દુખતું હોય છે, પાછળ થાપાની ઉપરની સાઈડે બી ઘણું બધું દુખતું હોય છે, આખા પટ્ટો દુખતો હોય છે અને મેન્સિસ એમનું ઘણું બધું ઇરેગ્યુલર હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે એમને 3-4 મહિના સુધી આવતું નથી ને આવે તો પછી 1 મહિના સુધી કન્ટિન્યુ આવતું હોય છે. એવા બી પ્રોબ્લેમ હોય છે. છોકરાઓ નથી થતા એને લગતા બી પ્રોબ્લેમ હોય છે, યુટેસને લગતા બી પ્રોબ્લેમ હોય છે, યુરિનને લગતા ઘણા બધા પ્રોબ્લેમ છે. યુરિન અટકીને આવે છે અને ઘણી વખત એવું હોય છે કે વારે ઘડી અમને યુરિન જવું પડતું હોય છે. યુરિન રોકી જ નથી શકતા, થોડી રોકવાઈ જાય તો નીકળી જાય, એ રીતનું બી બનતું હોય છે. એટલે યુરિનને લગતા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, મેન્સિસને લગતા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, પેટમાં દુખાવાનું હોય છે, યુટેસને લગતા આ બધા પ્રોબ્લેમો, એટલા બધા પ્રોબ્લેમો હોય છે લેડીઝને લગતા. અને એ લોકો ડૉક્ટરોને ત્યાં જઈને બધા ડૉક્ટરો બદલીને થાકી જાય છે, ઓપરેશનો કરાવીને થાકી જાય છે, છતાં બી એમના પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. તે બધું સુજોગની અંદર કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કર્યા વગર તમે તમારો હાથનો પંચો જુઓ ને, તમે જાતે જ અનુભવ કરો કે તમને ક્યાં આગળ પ્રોબ્લેમ છે, જાતે ટ્રીટમેન્ટ કરી દો અને તમે મેં તે તમારો પ્રોબ્લેમ ક્યોર થયો એવી ટ્રીટમેન્ટ હું તમને આજે બતાવીશ અને એને લગતી ચર્ચા કરીશ. તમે વારાફરતી મને પૂછતા જશો ને એ રીતે હું તમને જવાબ આપતો જઈશ. હે ને? જી બિલકુલ. જેમ કે આપણે વાત કરી કે ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે, તો મોટી ઉંમરના જે લેડીઝ હોય છે તેઓ તો ઠીક છે, ડૉક્ટર પાસે જતા હોય છે, પરંતુ નાની ઉંમરના જે ગર્લ્સ હોય છે, કોલેજિયન ખાસ કરીને આપણે વાત કરીએ તો ડૉક્ટર સાથે અમુક વાત શેર નથી કરી શકતા હોતા. યુટ્રસને લગતા હોય છે, પીરિયડ્સને લગતા પ્રોબ્લેમ્સ હોય છે, તો તેને લઈને આપ જણાવશો કે શું કયા કારણોસર થતું હોય છે, શું લક્ષણો હોય છે કે તેઓ જાણી શકે? હવે આમાં કેવું હોય છે કે જો મેઇન વસ્તુ તો એ હોય છે કે આને બ્રેઇન સાથે બી બહુ રિલેટેડ હોય છે, બરાબર સમજી લેજો. જ્યારે કોઈના
મેં પહેલાં બી આગલા એપિસોડની અંદર કીધું કોઈ નાના છોકરાને આપણે જોરથી લાફો મારીએ તો શું થાય, 50% એનું યુરિન નીકળી જતું હોય છે. એટલે એનો મતલબ શું થાય કે ડરની ઇફેક્ટ ક્યાં થાય છે, કિડની અને બ્લેડર ઉપર જ થાય છે, યુરિનરી બ્લેડર ઉપર. કારણ કે જેવો ડર એને લાગે છે કે મને મારશે, એની સાથે એનો પેશાબ નીકળી જાય છે. એનો મતલબ શું થયું કે ડરની ઇફેક્ટ ડાયરેક્ટ યુરિન ઉપર થઈને એનો યુરિન નીકળી ગયું. એટલે મેન્સિસને લગતા આ બધા બી જે પ્રોબ્લેમો છે એમાં મેઇન કારણ આ બ્રેઇન બી હોય છે. કે જે બી સ્ત્રી હોય છે કે જેને બી આવા પ્રોબ્લેમ હોય છે એ મેન્ટલી બી થોડો ડિપ્રેશનમાં રહેતો હોય છે. પછી એ શારીરિક હોય કે મારો આ રોગ નથી મળતો, યા કોઈ કૌટુંબિક હોય, યા જોબને લગતો હોય, કે કોઈ મોટી જવાબદારી છે જે એનો પ્રોબ્લેમ સ્ટ્રેસને લગતું હોય છે ને, એનું બી જ્યારે વધારે પડતું થતું હોય છે ને તો બી આ પ્રોબ્લેમ થતો હોય છે. હવે એમાં શું છે કે કોઈક એવું હોય છે કારણ જનરલી લેડીઝોને વધારે થતું હોય છે. સમજી લો કે મેન્સિસનો પ્રોબ્લેમ છે તો કોઈક એવું મેન્ટલી એ લોકોને હોય છે કે જેમાંથી દૂર બી નથી થઈ શકતા અને એની સાથે બી નથી રહી શકતા. બરોબર સમજી લો. જનરલી સમજી લો કે કોઈ હવે કેવી રીતે, હમણાં એક પેશન્ટ મારે ત્યાં આવ્યા હતા, કેવી રીતે તમને બતાવું. હવે એ પેશન્ટને એવું હતું કે બેનને એમના હસબન્ડ જોડે થોડું ફાવતું હતું, થોડું નહોતું ફાવતું ને એવું બધું હતું. એમના હસબન્ડનો થોડો નેચર બી એવો હતો, એ જ્યારે બી આવે ત્યારે ઘરમાં આગું પાછું જ બોલે ને બધું થાય. હવે એમને મેન્સિસમ બી એમનું બહુ રેગ્યુલર હતું, એમને છોકરાઓ બી નહોતા થતા, જે બી કારણ હશે. પણ એમાં એ મેન્ટલી એ બેન બહુ જ સીધા સાદા એકદમ લાગણીશીલ, ભગવાનને બહુ જ માનનારા એવા બેન હતા. હવે બેનને મારે ત્યાં આવે ત્યારે એમને પ્રોબ્લેમ, એ મારેથી પગના પ્રોબ્લેમ માટે આવ્યા હતા. પછી એમણે બધી વાત કરી કે મને આ રીતનો બી બહુ પ્રોબ્લેમ છે. તો એમણે મને કીધું કે મારું મેન્સિસ કે થતું જ નથી, અને થાય છે તો કહે છે કે કન્ટિન્યુ 2-3 મહિના સુધી થાય છે, અને નથી થતું તો 6 મહિના સુધી નથી થતું. એટલે પછી મેં એમને કીધું કે તમને ફાઇબ્રોસિસ કે એવું બધું હશે. તો કે જ્યાં ફાઇબ્રોસિસ છે મને, તો મેં કહું શું થયું એનું, તો કહે છે કે મેં ફાઇબ્રોસિસનું ઓપરેશન કરવા માટે ડૉક્ટર પાસે ગયા. હવે જે આ બહુ મેજર પોઈન્ટ છે, તમે બરાબર સમજશો તો તમને ઘણું બધું આમાંથી શીખવા મળશે. હવે એમનો પ્રોબ્લેમ છે ફાઇબ્રોસિસ છે, પણ એ ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે 2 વખત ઓપરેશન કરવા માટે સૂઈ ગયા. ઓપરેટ બી કર્યું ડૉક્ટરે, અને પછી એમને કીધું કે તમારે ઇન્ટેસ્ટાઇન જોડે જોઈન્ટ છે એટલે તમારું ઓપરેશન નહીં થાય. જનરલી યુટર્સ કાઢી નાખતા હોય છે ડૉક્ટરો જ્યારે આવું ફાઇબ્રોસિસ તો બધું થતું હોય છે. તો પછી એમને 2 વખત એમને ઓપરેટ કર્યા, અને 2 વખત પહેલાં આંતરડા જોડે કંઈક જોઈન્ટ હશે એમનું, એટલે એમનું ઓપરેશન ના થયું. હવે એમને અત્યારે બી પોઝિશન એવી જ હતી કે બ્લીડિંગ થાય તો કન્ટિન્યુ થાય, અને ના થાય તો 6 મહિના સુધી એમને મેન્સિસ ના આવે. હવે આ બધા પ્રોબ્લેમમાં મેં એમની સાથે પછી થોડી ચર્ચા કરી, એટલે અમને તો ખબર હોય કે આ કયા કારણથી, એટલે બધી વાતચીત કરી તો ખબર પડી કે એમને બહુ જ એમને પર્સનલ લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા. પછી તેમના હસબન્ડની ડેથ થઈ ગઈ, પણ ભલે ડેથ થઈ ગઈ, અલગ જીવતા થઈ ગયા, પણ એમના મનમાં જે સુસુપ્ત અવસ્થામાં જે વિચારો પડેલા છે એ વિચારો તો નીકળ્યા જ નથી. વિચારો તો એવા ને એવા જ છે. હવે વિચારો જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી એના પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. મેડિકલી ગમે તેટલી ટ્રીટમેન્ટ, આ હું તમને થોડીક એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરું છું. અમારામાં જે સ્માઇલ મેડિસિન્સમાં આવે છે એ રીતનું હોય છે. યા તો એના તમે વિચારો એના માઇન્ડમાંથી કાઢી નાખો તો એનો પ્રોબ્લેમ સોલ્વ થશે. તમે ઓપરેશન કરાવીને બી ક્લિયર કરશો તો બી ફરી પાછું એમાં કંઈ ને કંઈ આગું પાછું થશે. એટલે મેઇન જે છે એના વિચારો બી ક્લિયર કરવાના, પ્લસ તમારો પ્રોબ્લેમ બી સોલ્વ કરવાનો. ખેરે બેન તો બહુ આધ્યાત્મિક લેવલના હતા, ભગવાનને બહુ માનનાર હતા. ધીરે ધીરે કરીને એમની સાથે વાતચીત કરીને પછી એમનું મારે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય ત્યારે ઘણી બધી ટ્રીટમેન્ટ એમની કરી હતી. ત્યારે ધીરે કરીને એમનો પ્રોબ્લેમ મેં સોલ્વ કર્યો, એમને મેન્ટલી બી ક્યોર કર્યા, એમનામાં થોડો કોન્ફિડન્સ લાવ્યા. લોકો હવે તો તમારા હસબન્ડ નથી, તો કે તને હજુ એમની પેલી મિલકતના બારામાં કંઈ થતું હશે, જે બી હશે એ બધા ટેસ્ટમાંથી એમને બહાર આવતા ઘણી વખત તો 1.5-2 વર્ષ પણ લાગતા હોય છે. પણ એ બેન થોડા સપોર્ટેડ હતા, એમને ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો હતો કે જે થાય છે સારા માટે થાય છે, ગમે તે હશે એમ કરીને વિચારો બી એમના ક્લિયર થયા, થોડો કોન્ફિડન્સ બી એમનામાં આવ્યો. કારણ કે જ્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે બ્લેડરને બધું મજબૂત થાય છે ને તો ઓટોમેટિક માણસમાં કોન્ફિડન્સ આવે છે. જો તમને યુરિનને લગતો પ્રોબ્લેમ છે કે તો તમે સમજી લો કે તમે થોડાક તો તમને કંઈક વાતનો તો ડર લાગે જ છે. યા તો તમને પૈસાનો ડર લાગે કે આ નોકરી છૂટી જશે, કે આ ઘરનો ડર હશે, કે આ મા બાપ કશું કહેશે, કે આ ટીચર ભણવા દે છે, ત્યાં તે ડરની ઇફેક્ટ પણ તમારા યુરિનરી બ્લેડર ને કિડની ઉપર થતું હોય છે. એટલે આ બધું આ તમને બહુ ડીપમાં સમજાવેલું છું, અને ટ્રીટમેન્ટ આપણે સુજોગમાં કરીશું તો આપણે તો બ્રેઇનના વિચારો પણ બદલી શકીએ છીએ. એ બધું આગળ સમજાવીશું. પણ આ બધા કારણો હોય છે. હવે કયા કારણથી શું થાય છે એ પેશન્ટને જોયા ઉપર ખબર પડે. મેં તમને આ પેશન્ટની વાત કરી કે એની લાઈફમાં આવું થયું તો ધીરે ધીરે એના વિચારો પણ બદલ્યા, આ બધું ટ્રીટમેન્ટ ચાલુ થઈ, ધીરે કરીને એ પેશન્ટને ક્યોર થતા લગભગ 8-9 મહિના થયા હતા, પણ એ ક્યોર થઈ ગયા હતા. એવું હોય છે, હે ને? જી તરુણભાઈ, જણાવશો કે આપણે ઓલ ઓવર જોવા જઈએ તો પેટના દુખાવાની જ રિલેટેડ છે. પીરિયડ્સ હોય કે પછી યુટ્રસને લઈને હોય, તો પેટના દુખાવામાં સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
હવે આમાં કેવું છે કે પેટના દુખાવામાં છે ને એક બીજો પ્રોબ્લેમ બી હોય છે. મોટા ભાગે પેટમાં જે દુખતું હોય છે ને એ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનને કારણે બી દુખતું હોય છે. બરોબર સમજી લેજો. કારણ કે આંતરડું ક્યાં આવ્યું તો આંતરડું અહીંથી નીકળીને આખા મોટું આંતરડું ક્યાં આવ્યું તો સમજી લો કે ડાબી બાજુથી અહીંથી આખું આમ નીકળીને અહીં આગળ જમણી બાજુની સાઈડે એન્ડ આવતો હોય છે. જે નાનું આંતરડું હોય છે તો અહીંથી આટલા ભાગથી લઈને આટલા ભાગની અંદર કન્ટિન્યુ આટલા ભાગનું હોય છે. એટલે જો પેટમાં દુખતું હોય ને તો જો ચેક કરવું પડતું હોય છે કે હવે હમણાં મારેથી એક પેશન્ટ આવ્યા હતા, એક બેન હતા મારેથી, એમને પેટમાં ભયંકર દુખે, એટલું બધું ભયંકર દુખે કે આમ ગૂંચળું વાળીને બેસી જાય, એનાથી ઊભું બી ના રહે અને ઊભા પગે બેસે અને ચીસો પાડે કે મને બહુ જ પેઇન થાય છે. આ હું તમને બહુ સાબિતી સાથે કહ્યું. મારું સંસ્થા વરસાદ ગેટની બાજુમાં વડોદરા રાવપુરામાં મારું હોસ્પિટલ છે. હવે બેન મારા થોડા ઓળખીતા હતા, રિલેટિવ હતા, એમને આટલું બધું પેઇન થતું હતું પેટની અંદર. એટલે મેં કીધું હવે હું એમની ટ્રીટમેન્ટ ના કરું, કારણ કે આપણે એવું હોય કે રિલેટિવ છે તો આપણે બહુ નથી ટ્રીટમેન્ટ કરી. મેં એમને કીધું મૂક્યું કે બાજુમાં સંસ્થા વરસાદની અંદર એક મારા ઓળખીતા ફ્રેન્ડ ડૉક્ટર છે, તમે એમને બતાવ્યો. એટલે પેલા ડૉક્ટરને મેં ફોન કર્યો. મેં કીધું કે ભાઈ આને આવી રીતે પેટમાં બહુ જ પેઇન થાય છે ને હજુ ઉંમર, અરે તરુણ તું, ડૉક્ટર સાહેબનું કહેવું, તરુણ તું હમણાં જ મોકલ કે હું હમણાં જ એને દવા આપીશ, સાંજે તે ક્યોર થઈ જશે. એટલે મેં એમને કીધું મેં કોઈના તમે બરોબર ચેક કરી દો પછી એને, કારણ કે એને બહુ જ પેઇન છે, એનાથી રહેવાતું નથી, એને ચૂક બહુ આવે છે ને આ રોટે છે. તો કે તું મોકલ તો ખરી, કે મોકલ તો ખરો કે હમણાં જ એને જોઈને આપ દવા આપીશ એટલે સારું થઈ જશે. એટલે મેં મારાથી એક છોકરી જે કામ કરતી હતી એની સાથે મેં મોકલ્યા. ડૉક્ટર સાહેબ એને ચેક કરી અને ફટાકત પૈસા લીધા ચેક કરવાના અને એને દવા લખીને આપી કે સાંજ સુધી સારું થઈ જશે. સાંજે એ બેનને મેં ફરી પૂછ્યું, મેં કેવું છે? મને કે છે એવું ને એવું જ પેઇન છે કે મારાથી રહેવાતું નથી, મને ચૂંક ને બધું બહુ આવે છે. હું તમને આ નામ એડ્રેસ સાથે બધું આપી શકીશ. પેટનો દુખાવો કેટલો ભયંકર હોય છે એની વાત કરીશ. એટલે પછી મેં સાંજે પેલા ડૉક્ટરને ફોન કર્યો. મેં કહું ભાઈ એને એ છોકરીને 1% ફરક નથી, મેં કહું એ સુસાઇડ કરી દેશે ને આટલું બધું દુખે છે એનું. મેં તમને પહેલાંય કીધું કે તમારે મારા જેવો માણસ તમને એવું કહે છે કે સ્ટીરોઇડ આપવું પડે તો આપો, પણ એનો દુખાવો મટાડો, એનાથી સહન નથી થતો. મને કહેતો તરુણ તું ચિંતા ના કર, મોકલ, હું ફરીથી જોઈ લઉં છું. એટલે પેશન્ટને મેં ફરી મોકલ્યા. તો કહે છે તમે આને એડમિટ કરી દો. હવે મેં એ પેશન્ટને ત્યાં એડમિટ કરી દીધા. ડૉક્ટર સાહેબે સીધા બધા બ્લડ રિપોર્ટને સોનોગ્રાફીને બધું કરાવવા માટે એમને મૂકી દીધું. 3,500-4,000 રૂપિયાના તો ખાલી બ્લડ રિપોર્ટ થયા. એની સોનોગ્રાફીને બધું કરાવ્યું. એમનું એમનું હિમોગ્લોબિન થઈ ગયું હતું કંઈક 5.5 કે 6, પેલી છોકરીનું હિમોગ્લોબિન થઈ ગયું હતું. અને પછી જ્યારે એનું ચેકઅપ કરાવડાવ્યું, સોનોગ્રાફી કરાવી, તેમાં ખબર પડી કે નાના આંતરડાની અરે મોટા આંતરડાની અંદર કંઈક સૂજન છે એની. એટલે કે હવે તરુણ કે આ સૂજન છે એટલે કે આપણે બાટલા ચડાવવા પડશે. એમને બાટલા ચડાવવાનું બધું ચાલુ કર્યું. હવે આખી રાત પેલી છોકરી પણ એટલી બધી અપસેટ હતી કે કહે છે કે હું એકલી જ રહીશ હોસ્પિટલમાં. એટલે એને સ્પેશિયલ રૂમ આપ્યો તો હોસ્પિટલમાં એકલી રહી. એને બહુ જ કીધું કે ભાઈ કોઈને રહેવા દે, તો કે ના હું એકલી રહીશ. અને સવારે જ્યારે મેં એને ફોન કર્યો, મેં કહું તમને કેમ છે બેન? તો કહે છે મને 1% બી ફરક નથી પડ્યો, મને પેટમાં એવું ને એવું જ દુખે છે, એટલું જ ભયંકર દુખે છે. એટલે મેં સવારના પરમાં મારા મિત્ર ડૉક્ટરને ફોન કર્યો. મેં કહ્યું કે મેં તમને કાલે બી કીધેલું કે એને સ્ટીરોઇડ આપવું હોય તો આપો, પણ એનો પેટનો ચૂકનો દુખાવો મટાડો. તો કે તરુણ કે હવે મેં કાલે બધી ટ્રીટમેન્ટ, હવે કેમ દુખે છે કે હમણાં હું જઈને ચેક કરું છું. 11-11:30 પહેલાં ડૉક્ટર આવ્યા. એટલે મેં પાછો ફોન કર્યો તો કે હું તારા પેશન્ટની પાસે જ ઊભો છું, કે તું ચિંતા ના કર, કે હું પાછી દવા ચેન્જ કરું છું. એમણે બાટલા ચેન્જ કર્યા, દવા ચેન્જ કરી, બધું કર્યું. સાંજ સુધી એ પેશન્ટને મેં ફરી ફોન કર્યો તો 1% ફરક નહોતો. એટલે મેં ડૉક્ટરને પાછો ફોન કર્યો. મેં કહું તમે આટલા મોટા ડૉક્ટર છો, તમારું આટલું બધું નામ છે, તમારું આટલું મોટું હોસ્પિટલ છે, મેં કહું તમે એક પેટનો દુખાવો એનો નથી મટાડી શકતા? તો કે જો તરુણ કે મારામાં જેટલી તાકાત હતી તે મેં કર્યું. હવે તને એવું લાગતું હોય તો કહે છે કે તું અકોટા પાસે એક બીજા મોટા ડૉક્ટર છે જે આંતરડાના સ્પેશિયાલિસ્ટ છે, તમે એમને બતાવી આવો. હવે તમે વિચાર કરો, એક દિવસની અંદર એને કે આટલા બધા બાટલા બધા, એક દિવસનું બિલ એને ત્યાં લગભગ 25 કે 30 હજારનું બિલ આવ્યું એક જ દિવસનું, ખાલી આ રિપોર્ટ કરાવવાના ને એનો. ત્યાંથી પછી અમે બીજા ડૉક્ટરને બતાવવા ગયા. એમણે જ ફોન કર્યો. એટલે સાંજે 6:30-7 વાગે થઈ ગયા. પેલા ડૉક્ટરે ચેકઅપ કર્યું અને ચેકઅપ કરીને કીધું કે ભાઈ હવે તમને પેટમાં દુખે છે, એટલે કે તમે એડમિટ થઈ જાઓ. તમને કહે છે કે દવા પીવડાવવામાં આવશે અને કહે છે તમને 15-20 ઝાડા કરવામાં આવશે. ઝાડા કર્યા પછી લેટિન માટે કહે છે કે દૂરબીન નાખવું પડશે અને આંતરડામાં કઈ જગ્યાએ સૂજન છે એનો પાર્ટ થોડો કાઢીને બાયોપ્સીમાં મોકલવામાં આવશે. અને બાયોપ્સીનો રિપોર્ટ આવ્યા પછી 3 દિવસ પછી તમારી ટ્રીટમેન્ટ ચાલુ થાય. પેલી પેશન્ટ કહે છે હું એક ટીપું પાણી તો પી નથી શકતી, હું આટલું બધું કેમિકલ પીશ કેવી રીતે? તમે વિચારી શકશો કે એ પેશન્ટની કેટલી ખરાબ હાલત હતી. તો પછીથી મારાથી ના રહ્યો. એટલે પછી એ બેનને કીધું મૂકો હવે તમે કોઈ એવું કરું. હવે આટલો બાયોપ્સી સુધીના રિપોર્ટમાં બી બીજા 50,000નો ખર્ચો થયો હતો, 40-50 હજારનો. છેલ્લે પછી પેશન્ટ કહે છે કે ના મારે તો તમારી ટ્રીટમેન્ટ કરી છે તો મને સારું કરી આપો કોઈ પણ હિસાબે. તમે સાચું નહીં માનો દર્શકો, તમારે બધાની સામે હું તમને આના નામ, એના બધા રિપોર્ટો બી મારી પાસે છે, બધું જ તમને આપી શકું છું. રાત્રે હું ઘરે લાવ્યો.
મેં એની 10-10:30 વાગે ટ્રીટમેન્ટ ચાલુ કરી જી અને રાત્રે 3:30 વાગ્યા સુધી મેં એની ટ્રીટમેન્ટ કરી કન્ટિન્યુ. અને 3:30 વાગે મેં એના પેટનો ટોટલ દુખાવો મટાડી દીધો. એનું 6 હિમોગ્લોબિન થઈ ગયું હતું. મેં એને 3-4 દિવસ થોડા દાડમના જ્યુસને મારી ટ્રીટમેન્ટને બધું આપ્યું. 4 જ દિવસે એનું હિમોગ્લોબિન મેં 9.55 કરી દીધેલું. અને બધા રિપોર્ટ છે, હું જે કહીશ કે તમારી સામે જ કહીશ, આમાં કશું ખોટું નથી. અને પેશન્ટને આજની તારીખે બી પેટનો દુખાવો, આજે કેટલા વર્ષ, 12-15 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી એને પેટનો દુખાવો શું એવી એને ખબર નથી. એ પરમેનન્ટ ક્યોર થઈ ગયો અને કોઈ જ તકલીફ નથી. એટલે શું સુજોગની ટ્રીટમેન્ટ આટલી ઇફેક્ટિવ. હવે એની ક્યાં ટ્રીટમેન્ટ કરી, શું છે, એ બધું તમને આગળ બતાવીશ. હવે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે મેન્સિસને લગતા પ્રોબ્લેમ, એ બી વાત કરીએ ને પેટના દુખાવાનો. એટલે હવે એ દુખાવામાં તમારે જો સમજવું હોય તો બરાબર સમજી લેજો. આપણો આ હાથ છે, બરાબર સમજી લેજો. એની અંદર આ 2 આંગળી એટલે 2 પગ છે. 2 આંગળીની 2 પગની વચ્ચેનો આપણે થોડા આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો બે પગની વચ્ચેનો એરિયા એટલે આ યુરિનરી બ્લેડરવાળો એરિયા છે, બરાબર જોઈ લેજો. આ યુરિનરી બ્લેડરવાળો એરિયા છે, બરાબર. આખી વચ્ચેની લાઈન જે તમારા પ્રોસ્ટેટથી લઈને જે વચ્ચેનું હોય તે આખો આ વચ્ચેનો ભાગ થયો, બરાબર છે. હવે આ નાભી ચક્ર થયું, બરાબર સમજો. આ 2 રેખાની વચ્ચે આ નાભી ચક્ર છે. અહીં ઉપરની સાઈડે બી તમે એટલે આ તમારું મૂલાધાર ચક્ર છે, આ તમારું સ્વાધિષ્ઠાન ચક્ર છે, આ તમારું મણિપુર ચક્ર છે, આપણે આધ્યાત્મિક રીતે જઈએ. અને અહીંયા આગળ તમારું સોલર આવ્યું, બરાબર છે, આ સુજોગની ટ્રીટમેન્ટના હિસાબે. હવે પેલા બેનને જે તકલીફ થતી હતી એમાં મેં એમને ટ્રીટમેન્ટ ક્યાં આપી, તો આ જે 2 રેખાઓ છે, આ 2 રેખાઓની ઉપર મેં કન્ટિન્યુ 20-20 મિનિટ ટ્રીટમેન્ટ આપી. અને આ બીજી આંગળીની નીચે ને ત્રીજીની આંગળીની નીચે એની ગાંઠો થઈ ગઈ હતી. તમે બી જોજો તમારા હાથની અંદર બીજી ત્રીજીની આંગળીની અંદર જો ગાંઠોનું બધું થઈ ગયું હશે, આમ દબાવશો ને તમને બહુ દુખતું હશે ને, તો તમને સમજી લેવાનું કે તમને લેડીઝ પ્રોબ્લેમ બી ઘણા બધા છે, યુરિનને લગતા બી ઘણા બધા. મેં તમને પહેલાં બી કીધું હતું કે તમને શરીરમાં કોઈ બી પ્રોબ્લેમ થશે તો એને કોઈને કોઈ પોઈન્ટ તમારા હાથમાં આવશે ને આવશે. તમે જાતે ચેક કરો. જો તમને ખબર ના પડે તો વાત જુદી છે. તમારે 3 જણના હાથ તમે ચેક કરશો તો ખબર પડશે કે આના કરતાં મારું વધારે બગડેલું છે કે સારું બગડેલું છે. આટલા ભાગની અંદર મેં જ્યારે એની કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી, એક રાતની અંદર ધીરે કરીને એનો ટોટલ અહીંયા હાથનો દુખાવો મટાડ્યો. એની સાથે એનો પેટનો દુખાવો કમ્પ્લીટ મટી ગયો હતો અને આજની તારીખ સુધી કશું નથી. પછી હવે હું તમને તમારા લેડીઝ પ્રોબ્લેમની વાત કરીએ તો આપણને ખબર છે કે આ યુરિનરી બ્લેડ, તમારી યુરિન અટકીને આવે છે, એકદમ ફોર્સપૂર્વક નથી આવતો. અથવા તો યુરિન તમારે વારે ઘડીએ જવું પડે છે. જાઓ છો એટલે તમને સેટિસ્ફેક્શન નથી થતું કે મારું પૂર્ણ યુરિન નીકળી ગયું છે, થોડું રહી ગયું હોય એવું લાગે, થોડી વાર થાય ને ફરી પાછું જવાનું થાય. તે બધા પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ તમારે આટલા જ ભાગની અંદર કરવાની હોય છે. અને કેવી રીતે કરવાની એ હવે તમે સમજી લો. સૌથી પહેલાં તો આ બીજી ત્રીજી આંગળીની આ જે ત્રીજો પોરું છે, આ બી તમારે યુટ્રસને લગતો જ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો અહીંયા બી ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. એટલે આ ત્રીજા પોરોની અંદર બી તમે અહીંયા આગળ આ મસાજર લીધું, તમે સૌથી પહેલાં તો આ 10-10 મિનિટ અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરી દો. 10-10 મિનિટ અહીં 4 આંગળીમાં તમે આ નીચેના પોરો પર ટ્રીટમેન્ટ કરી દો. આટલું થશે. પછી શું કરવું છે તમારે, બરાબર સમજી લો. આ જે બીજી આંગળી છે એ બીજી આંગળીની વચ્ચેની લાઈન છે, એમાં પહેલી આંગળીની છે નીચેની સાઈડે લેવું છે. અહીં નીચેની સાઈડથી લઈને આ બીજી ત્રીજીની વચ્ચેની લાઈન આખી લેવી છે. આ હું તમને એક સાઈડનું ડાબી બાજુનું તમારો જે અહીં નાભીની નીચેનો જે તમારું યુટ્રસને લગતો જે પ્રોબ્લેમ હોય છે, લેડીઝ પ્રોબ્લેમ હોય છે, એ બધાનું ખાલી ડાબી બાજુની વાત કરું છું. સેમ તમારે જમણી બાજુ કરવાનું છે. જમણી બાજુ એટલે ત્રીજી ચોથી આંગળી, એક જ હાથમાં 2 બાજુની ટ્રીટમેન્ટ થાય ને, આવી રીતે તમે ધીરે કરીને વાઇબ્રેશન આપીને અહીંયા કરી જેટલી બી ગાંઠો જેવી થઈ છે એ ધીરે કરીને તમે નોર્મલ કરી દેશો. અને અહીંયા કરી તમારે ટ્રીટમેન્ટ લાંબી કરવી પડશે. એમાં પહેલી આંગળીની નીચેની સાઈડ લેશો ને એટલે શું તમારો થાપાવાળો એરિયા બી થોડોક આવી જશે. એ આખો એરિયા લઈને તમે આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરશો. પહેલાં એની ગાંઠ ઓગાળી નાખો. પછી આ 2 રેખા જે છે, હવે આ 2 રેખાનું નામ તો મને નથી ખબર, આ 2 રેખાની વચ્ચેનું જે છે એટલા એરિયામાં બી તમે ટ્રીટમેન્ટ આપીને ધીરે તમે ક્યોર કરી દો. અને આ વચ્ચેનો ભાગ છે નાભી ચક્ર છે, બરાબર સમજી લો. અહીંયા આગળ કોઈ પણ હિસાબે અડધો કલાક તમે મૂકી દો એટલે નાભી ચક્ર તમારું ક્યોર થશે. તો બી મોટા સ્વાધિષ્ઠાન ચક્ર, નાભી ચક્ર એટલે એ બી ક્લિયર થશે. આટલું ક્લિયર થયા પછી આ બીજી ત્રીજી આંગળીની આ જે વચ્ચેની જે બ્લેડર છે, મેઇન પોઈન્ટ, એ બ્લેડર ઉપર બી 10-15 મિનિટ તમારે આ મસાજર મૂકી દેવું છે. આ એટલો ચમત્કારિક છે. તમે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી બી તમે નથી સારા થવાના, બરાબર સમજી લેજો. આખું શરીર તમે ખોલાઈને ખાવ છો ને તો બી આ બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આ તમારું સહજ અને નેચરલ 100% ક્યોર થશે. ફરીથી ના બગડે એવું ક્યોર થશે. અને તમને એટલી બધી રાહત થશે ને તમને એવું થશે કે આ ટ્રીટમેન્ટ મેં પહેલાં કેમ ના સાંભળી. એટલો બધો ફાયદો થશે. તમે જાતે કરશો તો ઘણા બધા ઘણી વખત છોકરાઓ નથી થતા, મેન્સિસને લગતા પ્રોબ્લેમ હોય છે, છોકરાઓ નથી
નથી થતા, અને છોકરાઓ થાય છે તો એબોર્શન થઈ જાય છે, તો શું પ્રોબ્લેમ હોય છે. એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે સુજોગ, એટલે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, એ રીતે ટ્રીટમેન્ટ કરવાની તાકાત હોય છે, એ બી થઈ જશે. મેઇન જે પ્રોબ્લેમ છે તમને યુટેરસ લગતો પ્રોબ્લેમ છે કે છોકરું તમારું સમજી લો કે કોઈ પ્રોબ્લેમ વાળું આવ્યું, કોઈનો શરીરનો પાર્ટ કંઈક બગડેલો આવ્યો કે એનામાં કોઈ એબનોર્માલિટી આવી, તો એ કંઈ ના થાય એના માટે બી તમે આટલો ભાગ ક્લિયર ધીરે ધીરે કરી દેશો. બીજી આંગળીનો નીચેનો એરિયા, ત્રીજી આંગળીનો નીચેનો એરિયા, આટલો ભાગ ક્લિયર કરી દેશો ને, હું ગેરંટી સાથે ચેલેન્જ સાથે કહીશ તમારો આખો ભાગ તમારો એટલો ફાઇન થઈ જશે. અને પછી તમે પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરશો ને, અને એ રીતે તમારા લેડીઝના પ્રોબ્લેમ જે છે, મેન્સીસને લગતા પ્રોબ્લેમ, એ બી બધા સોલ્વ થઈ જશે. અને એવું લાગે તો તમે એક વખત મારેથી ચેકઅપ કરાવી દેજો, હું તમને ચેકઅપ કરી કહીશ કે તમારે આ જગ્યાએ આપણી પ્રોબ્લેમ છે તો આ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પણ આની સાથે સાથે સાયકોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે મેન્ટલ લેવલ તો તમારે જ વિચારીને ક્યોર કરવું પડશે કે કોઈ મનમાં એવો ડરવાળો ભાગ ના આવે કે કોઈ ઘણા નફરતવાળો ભાગ ના આવે. થોડું પોઝિટિવ થિંકિંગ અને આ ટ્રીટમેન્ટ બેવું કરશો તો તમારે બધા પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જશે, હે ને? જી બિલકુલ તરુણભાઈ, એટલે કહી શકાય કે આમાં જ આ તમામ પ્રોબ્લેમના સોલ્યુશન આવી ગયા છે. તો તરુણભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આપણે દર્શક મિત્રો, જેમ કે તરુણભાઈએ વાત કરી કે મહિલાઓને લગતી તમામ પ્રોબ્લેમ છે, કોલેજિયન હોય, ગૃહિણી છે કે પછી ઓફિસમાં કામ કરતી જે મહિલાઓ છે, કોઈને સમય નથી મળતો કે પછી ક્યારેક એવું બનતું હોય છે કે તેઓ ડૉક્ટર પાસે જવામાં ખચવાતા હોય છે, પરંતુ આજે આ તમામ પ્રોબ્લેમ્સનો આજે અમારા એપિસોડ થકી આપ સોલ્યુશન લાવી શકો છો. તો આવી જ રીતે આપ નેક્સ્ટ એપિસોડમાં અમારી સાથે ફરીથી જોડાતા રહેશો. ત્યાં સુધી લેશું વિરામ. નમસ્કાર.